મારું નામ પટેલ ગિરીશભાઈ અંબાલાલ, પૂર્વ સરપંચ તાણા ગ્રામ પંચાયત. આજે રોજ સોશિયલ મીડિયામાં અમારી તાણા તેરવાડિયા પ્રાથમિક શાળામાં એક બાળકને ધૂણવાનો વિડીયો વાયરલ થતા એ વિશે મેં પણ તપાસ કરી, ગામ લોકોએ પણ અમે તપાસ કરી. એ બધો અભ્યાસ કરતા આજે હું મારું નિવેદન આપું છું કે હકીકતમાં શનિવારે બેગલેસ ડે હોય છે, એટલે કે દફતર વિનાનો દિવસ. એમાં બાળકો જોડે નાટક અને રિહર્સલ કરાવવામાં આવતું હોય છે. અંધશ્રદ્ધા કેવી રીતે ફેલાય છે અને એને કેવી રીતે દૂર કરી શકાય છે, એવો એક નાટક અને રિહર્સલનો આ ભાગ હતો. પરંતુ અમુક લોકોએ ધૂણવાનો વિડીયો જ વાયરલ કરતા લોકોમાં એવી અફવા ફેલાવી કે શાળાની અંદર અંધશ્રદ્ધાના પાઠ ભણાવવામાં આવે છે. હકીકતમાં અંધશ્રદ્ધાના કોઈ પાઠ ભણાવવામાં સ્કૂલમાં આવતા નથી. સ્કૂલની અંદર શિક્ષકોનું ખૂબ ઉમદા કાર્ય છે. અને આ બાબતનો વિડીયો જે વાયરલ થયા પછી પણ શિક્ષકોએ બાળકોને અને બધા લોકોને કહ્યું હતું કે અંધશ્રદ્ધા કેવી રીતે થઈ શકે. નાટક ને રિહર્સલની અંદર કોઈ મ્યુઝિકનો અવાજ આવે તો કોઈ પણ માણસ એનાથી ધૂણવા માંડે, અને એ ધૂણવા માંડે એના પછી એમાં કશું હોતું નથી, એવો કોઈ માતાજીના એવો કોઈ પવન આવતો નથી, એવું શિક્ષકો એક રિહર્સલ ને નાટક દ્વારા સાબિત કરવા માંગતા હતા. એટલે આ બાબતનો જે વિડીયો ધૂણવાનો વાયરલ થયો છે એમાં કોઈ તથ્ય નથી, અને શિક્ષકોનું એમાં એવો કોઈ ભાગ નહોતો કે કોઈ અંધશ્રદ્ધાને ઉત્તેજન આપે, પણ અંધશ્રદ્ધા ન ફેલાય એના માટેનો નાટક અને રિહર્સલનો ભાગ હતો.